क्या दुनिया भर के अलग अलग देशों में हिंदुओं को टारगेट बनाया जा रहा है? बांग्लादेश में आज के समय में जो हो रहा है वो पूरी दुनिया देख रही है। इस्कॉन मंदिर के संत चिन्मय प्रभु की गिरफ्तारी के बाद जिस तरीके का माहौल बनाया गया, हिंदुओं को टारगेट किया गया, महिलाओं को टारगेट किया गया, बहसी दरिंदे और भूखे राक्षसों की तरह महिलाओं के ऊपर टूट पड़े हैं, वो सारी घटना पूरे दुनिया से कहीं छिपी नहीं है। नमस्कार, जय सालासर। आप देख रहे हैं सालासर न्यूज और मैं हूं विनय प्रजापति। दुनिया भर की मीडिया, दुनिया भर के बड़े बड़े लोग आज के समय बांग्लादेश में हो रहे हिंदू नरसंहार के ऊपर नजर गड़ाए हुए हैं। लेकिन कहीं कोई मीडिया पर आकर बयानबाजी करता है तो कभी कोई दुख व्यक्त करता है। लेकिन क्या इस तरीके से नरसंहार होना सही है? सनातन धर्म की जय, भारत माता की जय, जय हिंदू राष्ट्र। આજે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ક્રૂરતાપૂર્વક ત્યાંની જે કોમ્યુનિટી છે એ મારી રહી છે। નાની નાની દીકરીઓ બહેનો ઉપર રેપ થઈ રહ્યા છે। સેંકડોની સંખ્યામાં યુવાનોને લોકોને મારી રહ્યા છે, ઘર જળાવી રહ્યા છે, એની મિલકતોનો નાશ થઈ રહ્યો છે। ઇસ્કોન ધર્મના સંતો જેમણે ત્યાંના પબ્લિકને સાચવા, કોરોનામાં દવા આપી, ખવડાવ્યું, એવા સંતો ઉપર પણ અત્યાચાર થઈ રહ્યો છે અને છતાં આપણે જાગતા નથી। આ આપણા સમાજ માટે, હિન્દુ રાષ્ટ્ર માટે, હિન્દુ ધર્મ માટે, સનાતન સંસ્કૃતિ માટે બહુ મોટી કમનસીબી છે। આવતીકાલે 4 તારીખે બપોરે 10 કલાકે વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર, રામરોટી ચોક ઉપર વલસાડ જિલ્લાના તમામ હિન્દુ સંગઠનોએ સાથે મળીને આ બાંગ્લાદેશની જે ઘટના છે એને બહુ સંખ્યામાં ભેગા થઈ અને એનો વિરોધ કરવો અને શાંતિપૂર્વક એક આવેદન પત્ર આપવું, આનું આયોજન કરવામાં આવેલું છે। સવારે 10 કલાકે 4 તારીખે તો એક હિન્દુ ધર્મના સંત તરીકે મારી તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતાને એક રિક્વેસ્ટ છે, એક દિવસ માટે આપ આપનો સમય સનાતન માટે કાઢો, એક દિવસ હિન્દુ રાષ્ટ્ર માટે કાઢો, એક દિવસ તમારા સ્વ બચાવ, તમારી બેન દીકરીઓના રક્ષણ માટે કાઢો। આવી મારી સૌ હિન્દુ ધર્મના લોકોને કરબદ્ધ પ્રાર્થના છે, વિનંતી છે। અને એની સાથે સાથે એ પણ કહું છું કે ક્યારે હિન્દુએ કોઈ પણ પ્રકારના અત્યાચારો કે તોફાનો કર્યા નથી। એટલે આવતીકાલની રેલી, સભા, જે કંઈ આયોજન હશે એને આપણે સૌ સાથે મળીને પ્રશાસકને સાથ સહકાર આપીને શાંતિપૂર્વક આ રેલીને કાઢીશું, એવી મારી બીજી પ્રાર્થના છે। તો ચાલો આપણે સૌ મળીએ સ્ટેડિયમ રોડ ઉપર આવતીકાલે 4 તારીખ સવારે 10 કલાકે વલસાડ। જય हिंदू राष्ट्र, सनातन धर्म की जय, भारत माता की जय, वंदे मातरम।